નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને મારી સાથે ફરી એકવાર છે પ્રજ્ઞેશ ભાજીવાલા. પ્રજ્ઞેશ ભાજીવાલા હમણાં થોડી મહેનત કરી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે. તમારે જોવું છે એ શું કરે છે. મારી પાછળ તમને દેખાતું હશે કદાચ અંધારામાં. જો જો શું કરે છે, જો. પ્રજ્ઞેશભાઈ, ગુડ મોર્નિંગ કરી દેજો. કેટલા વાગ્યા છે સમય હમણાં? સમથિંગ 7 વાગ્યાની તૈયારી થઈ રહી છે. અમે જઈ રહ્યા છીએ આજે ખાલી લટાર મારવા જઈ રહ્યા છીએ ઠંડીમાં, ઠંડીની મજા લેવા. એટલે ડુમ્મસ બીચ, મોસ્ટ પોપ્યુલર બીચ છે ડુમ્મસ. અમે જઈ રહ્યા છીએ હમણાં ડુમ્મસ બીચ ઉપર. તો ચાલો હવે રસ્તાની મજા લો તમે. પ્રજ્ઞેશભાઈ, ભાભી ક્યાં છે? ભાભી જલ્દી આવજો. ગુડ મોર્નિંગ થઈ ગઈ લાગે છે તમારી. શુભ સવાર બેવજનને શુભ સવાર. અંકિતા ભાભી અને યુક્તાદી ગુડ મોર્નિંગ તો કરી દો. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા છે? સવારના 7. અને જઈ રહ્યા છે આપણે ડુમ્મસ. ડુમ્મસની મજા લેશું આજે. હા, ભજીયા ખાવાની. મારા ઘણા સબસ્ક્રાઈબરો હિન્દી ભાષા બોલવાવાળા છે, તો એમણે મને બહુ મેસેજ આવે છે એમના કે હવે તમે હિન્દીમાં બ્લોગ બનાવવાના ચાલુ કરો. તો ધીરે ધીરે હવે હું હિન્દીમાં ટ્રાન્સફર કરવાનો છું. હવે કેબલ બ્રિજ પાર કરી ગયા છે આપણે અને જઈ રહ્યા છીએ અઠવા લાઇન્સ તરફ. અઠવા લાઇન્સ ગઈને પછી હવે આગળનું માહોલ આપણે રસ્તાનું તમને ફૂટેજ થોડી બતાવીશ. આ એમ તો જોવા જઈએ તો ડુમ્મસ બીચ બહુ પોપ્યુલર જ છે એમ તો, એટલે કંઈ ખાસ બતાવવાની જરૂર નથી રસ્તો તો. પણ હવે ત્યાંનો માહોલ કેવો છે ત્યાં જઈને જ ખબર પડશે. એટલે હવે સવારમાં ગુલાબી ઠંડીની મજા લો તમે. તો ચાલો હવે રસ્તાની મજા લો. સવારમાં આ રીતે આપણા દેશનો તિરંગો જોવા મળે તો દિલને બહુ સુકૂન થાય છે, બહુ સારું લાગે છે જોતાં જોતાં. અમે આ જ રીતે જોતાં ધીરે ધીરે ડુમ્મસ તરફ જઈ રહ્યા છે હમણાં તો. અને હું આ તિરંગાને સલામી આપીને અહીંયા આગળ વધી રહ્યો છું ધીરે ધીરે. હવે આ બિલ્ડિંગને જોઈને મને એવું લાગતું હતું કે સુરત બહુ ઘણું બદલાઈ ગયું છે હવે. કારણ કે હું આ રસ્તા પર 22 વર્ષ પછી આવ્યો છું. તમે જોઈ શકો છો, આ છે સુરતનું હવાઈ મથક, એટલે કે એરપોર્ટ. અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી, પણ મેં ગાડીમાંથી લઈ લીધું છે આ થોડું. અહીંયા હું ડ્રોન લઈને આવવાનો હતો. આ છે આઈ લવ સુરત. હું ડ્રોન નહીં લાવ્યો એનું કારણ હતું કે એરપોર્ટથી 8 કિલોમીટરની રેન્જમાં ડ્રોન ઉડાવવાની સખત મનાઈ હતી. મને થયું અહીંયા મનાઈ છે તો ખોટું લઈને આવીને રિસ્ક નહીં લેવું. કેટલી વાર હજુ આવી ગયું છે. ચાલો જવા દો તો પછી. હા, હવે આપણે પહોંચવાની તૈયારી કરી રહ્યા છીએ ડુમ્મસમાં. આ સામે દેખાઈ રહ્યું છે આઈ લવ ડુમ્મસ. હા, આઈ લવ ડુમ્મસ. હા, મેનિક્યુલ મૂકેલું છે અહીંયા. હવે અહીંયાથી આપણે ડાબી બાજુ વળીને અંદર જઈશું. અંદર બધી ખાણીપીણીની લારીઓ છે. હવે તમે ધીરે ધીરે વિડીયો જોતા રહો તો ખ્યાલ આવશે. હવે આપણે પહોંચવાની તૈયારી કરી રહ્યા છે ડુમ્મસ બીચ ઉપર. આ બધા નાસ્તા પાણીના સ્ટોલ ખુલી ગયા છે, જોઈ લેજો. બહુ બધા ખુલી જાય ને અહીંયા તો સવારમાં. સન્ડે આજે એટલે આપણે લેટ છે, લોકો વહેલા જાગી ગયા છે. આ સવારની ભીડ તમે જોઈ શકો છો, એ બધી છે ડુમ્મસની. હા, ગાડી તો જો મૂકેલી છે ભાઈ. આપણું પાર્કિંગ મળશે કે નહીં એ હવે વિચારવા જેવું છે થોડું. હવે અહીં અમે ગાડી પાર્કિંગ કરીને ડુમ્મસ બીચ તરફ જવાના છે. અહીંયા ગણેશજીનું મંદિર પણ છે. આ સૂર્યનારાયણ દેવ છે. અહીંયા અમે પગે લાગીને હવે સીધા ડુમ્મસ બીચ તરફ જવાના છે. ત્યાં જઈને હું તમને ગણેશજીના પણ દર્શન કરાવવાની કોશિશ કરીશ. આ સામે દેખાઈ રહ્યું છે એ છે દળિયા ગણેશ મંદિર. ગણેશજીનું મંદિર છે, એને દળિયા ગણેશના નામે ઓળખાય છે. આ મોસ્ટ પોપ્યુલર મંદિર છે ડુમ્મસનું, ડુમ્મસ બીચનું. આ તમે જોઈ શકો છો. અને આ છે ડુમ્મસ બીચ. અહીંયા હમણાં આરતી ચાલી રહી છે એટલે મને વિડીયો શૂટિંગ માટે ના કીધું છે અહીંયા.
તો વાંધો નહીં, તો હું ત્યાં સુધી તમને બીચ થોડું બતાવી દઉં. આ તમે બીચ જોઈ શકો છો અહીંયાનો. અહીંયા ઘણું પબ્લિક સવાર સવારમાં જોગિંગ કરવા, વોકિંગ કરવા, છોકરાઓને લઈને ફરવા મૂકવા માટે. માજી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવ્યું છે. આ એમને રાજાભાઈના નામે પણ ઓળખાય છે. ડુમ્મસમાં એમનું ઘણું સારું એવું નામ છે. આ તમે જોઈ શકો છો અહીંયાનું ક્લાઉડ. પબ્લિક તો એટલું બધું આવે છે, અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી. અને અહીંયા આગળ નાના છોકરાઓ માટે રમતગમતની પણ ઘણી એવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ડુમ્મસમાં ખાલી આ જ એક તરફ પબ્લિક નથી જોવા મળતું, એક બીજો ભાગ પણ છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં પબ્લિકનું ક્લાઉડ થોડું ઓછું રહે છે, પણ ત્યાં પણ જોવા જેવું છે. તમને હું બતાવી દઉં છું અહીંયાનું પબ્લિકનું ક્રાઉડ બહુ વધારે છે સવારમાં. તમે જોઈ શકો છો પ્રજ્ઞેશભાઈ અને એમનું ફેમિલી વોકિંગ કરી રહ્યા છો. અંકિતાબેન બાજીવાલા પાછળ ગુલાબી ઠંડીમાં. યસ. કઈ તરફ હવે? ગાડી કી ઓર ચલો. તો અમે અહીંયા જઈ રહ્યા છે બીજા બીચ ઉપર. અહીંયા આગળ 2 બીચ છે, ટોટલ 2 બીચ છે. હમણાં તમે જોયો એ ડુમ્મસનો પહેલો બીચ હતો. હવે અમે બીજા બીચ ઉપર જઈ રહ્યા છીએ. ધીરે ધીરે સૂરજ ઉપર આવી રહ્યો છે. આ છે ટેમ્પલ ઓફ વિશ. અહીંયા ઘંટી વગાડીને આપણે કોઈ બી આપણી માન્યતા પૂરી કરી શકીએ છીએ. ડુમ્મસમાં આવો તો અહીં પણ જરૂરથી આવજો. અહીંયા ઘંટી વગાડીને વિશ માંગજો. આ છે ડુમ્મસનો બીજો કિનારો. આ તમે જોઈ શકો છો ઉપરથી. હજુ પાણી આવ્યું નથી, એટલે ભરતી નથી આવી હજુ. આવશે પછી મારા ખ્યાલથી અમે જ્યાં ઊભો છું હું હમણાં, આ પથ્થરને ટચ થાય એમ કહે છે અહીંયાના લોકો. આ જે પારો દેખાય છે, પાડાને ટચ થાય છે આ પાણી અહીંયા. આ ડુમ્મસ બીચ ભારતનું 3જા નંબરનું હોન્ટેડ પ્લેસમાં ગણતરીમાં આવે છે. રાતના આ બીચ ઉપર આવતા લોકો ડરે છે. આને ભૂટિયા ગણવામાં આવે છે. પહેલા બીચ કરતાં અહીંયા પબ્લિક થોડી ઓછી છે, પણ શાંતિ સારું છે. અહીં સવારમાં છોકરાઓ ક્રિકેટ રમવા આવે છે, ફૂટબોલ રમવા આવે છે, અને સ્પોર્ટની મતલબમાં એક એક્ટિવિટી કરે છે. અહીંયા સવારમાં ઘણા લોકો વોકિંગ પણ કરે છે અહીંયા, અને ચા નાસ્તાની લારી પણ ખુલી ગઈ હોય છે. મને પણ સવારમાં ઠંડીમાં થોડી ચાની તલબ લાગે છે, તો હું પણ ચા થોડી પી લીધી અહીંયા આગળ. મને પણ સારું લાગ્યું સવારમાં ગરમ ગરમ ચા પીવાનું અહીંયા. અને પ્રજ્ઞેશભાઈ તો હમણાં ચાલવા ગયા છે, હમણાં આવે એટલે એમની સાથે આપણે વાત કરીશું. આ પ્રજ્ઞેશભાઈ આવી રહ્યા છે યુક્તા સાથે. પ્રજ્ઞેશભાઈ ક્યાં ફરી આવ્યા? વોકિંગ. ચાલો સવારમાં વોકિંગ કરો, મજા લો. અંકિતા ભાભી, નથી જવું ચાલવા? શાંતિ લાગે છે, સુકૂન લાગે છે. હા, વોકિંગ કરીને આવી ગયા છે યુક્તાદી. અને એની પાછળ પ્રજ્ઞેશભાઈ. ગરમી લાગે છે. આવ્યા છે તો હવે ટામેટા પૂરી ખાવા જઈએ છીએ. હવે પ્રજ્ઞેશભાઈ આપણે ટામેટા પૂરી ખાવા જઈએ. રતારાપુરી, ટામેટાપુરી ફેમસ છે એમ તો. ટામેટાપુરી, રતારાપુરી અને રતારુપુરી અને બટાકાપુરી. તો આજે અમે જમવા જઈ રહ્યા છીએ હમણાં નાસ્તા પાણી માટે, ખાલી ઓનલી ફોર નાસ્તા પાણી. સવારનો 8 વાગ્યાનો ટાઈમે જમવાનો ટાઈમ નથી થયો હજુ.
એટલે હવે સવારમાં ખાલી નાસ્તા પાણી કરવા જઈ રહ્યા છે ટામેટા પૂરી ખાવા માટે. ચાલો તો હવે આ છે મરચાંના ભજીયા, ટામેટાના ભજીયા અને બટાકાના ભજીયા એટલે બટાકા પૂરી. સવારમાં આના માટે ઘણા પબ્લિક આવ્યું હોય છે લેવા માટે, એટલે ઘણી ભીડ થાય છે. હવે અમે ભજીયા ખાઈ લીધા છે અહીંયા, એટલે અમે રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ. વેલકમ ટુ સ્માર્ટ સિટી સુરત. આ એરપોર્ટની એક્ઝેક્ટ સામે છે. બહુ સરસ છે. અહીંયા આગળ ફોટોગ્રાફી કરવા માટે બહુ સરસ છે ખરેખર. હવે અમે અહીંયાથી આ જર્નીની અંત કરીશું અને હવે હું તમને બીજા બ્લોગમાં જોવા મળીશ. અહીંયા સુધી તમે મારો વિડીયો જોયો તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવજો. તો ચાલો હવે હું રજા લઉં છું.